हेलो नमस्कार विद्यार्थी मित्रों। स्वाध्याय 10 ની અંદર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર 7 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા મિત્રો। આજે હવે આપણે 8મા દાખલાથી આગળ વધશું અને એમાં કેટલાક બહુ થોડા લેન્ધી દાખલાઓ છે જે આ વખતે નીકળી ગયા છે એને આપણે ઓમિટ કરી દઈશું। બાકીના દાખલાઓ છે એ જે એક્ઝામને રિલેટેડ તમારે આવવાના છે એ બધા આપણે કરીશું અને તમે જે આગળ કરી ગયા એવો કોઈ દાખલો હશે તો તમને આપીશ, નહીં તો આપણે કરશું અહીંયા મિત્રો। ચાલો आओ 8મા દાખલા ઉપર। રેખાઓ y - x = 0, x + y = 0 અને x - k = 0 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો શેની જરૂર પડે? તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામની જરૂર પડે। અહીંયા તો ત્રિકોણની બાજુઓને સમાવતી રેખાઓના સમીકરણ આપ્યા છે, એના શિરોબિંદુ આપ્યા નથી આપણને। તો પહેલા ત્રણેય રેખાના સમીકરણ પરસ્પર ઉકેલી અને એના શિરોબિંદુ મેળવવા પડશે। પણ રેખાઓ એટલી સરળ આપી છે કે એને ઉકેલવી છે એ એકદમ સરળતાથી, એને કોઈ ઉકેલવાની જરૂર જ નહીં પડે, મોઢે તમે ઉકેલી શકશો અને એના ઉકેલની રીત પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે લખી શકશો। જો આ y - x = 0 તો y = x રેખા થઈ, અચળ પદ આમાં નથી, એનો મતલબ આ ઉગમબિંદુમાંથી પસાર થશે અને આનો ઢાળ છે એ 1 થાય, એટલે પહેલા અને ત્રીજા ચરણમાં ઉગમબિંદુમાંથી પસાર થતી 45ના ખૂણે પસાર થતી રેખા થશે મિત્રો। પછી x + y = 0 તો આનો ઢાળ, આમાં પણ અચળ પદ નથી એટલે આ રેખા પણ ઉગમબિંદુમાંથી પસાર થશે અને આનો ઢાળ -1 થશે, -a/b પ્રમાણે। તો -1 ઢાળ હોય એટલે 135ના ખૂણે, મતલબ કે બીજા અને ચોથા ચરણમાં 135 ખૂણો અથવા તો બીજા અને ચોથા ચરણમાં એકદમ વચ્ચેથી પસાર થશે। ઓકે, એટલે આ બે રેખાને તો ગ્રાફમાં પણ બહુ આરામથી દોરી શકશું આપણે। અને બે રેખા છે બે ઉગમબિંદુમાંથી જ પસાર થાય છે એટલે એનું છેદબિંદુ ઓલરેડી મળી ગયું, ઉગમબિંદુ 0 0 જેનું છેદબિંદુ થશે। પછી x - k = 0 તો x = k રેખા થઈ, તો x = k રેખા થાય તો એ શિરોલંબ રેખા છે, વાયમ તો એની અંદર છે નહીં, વાયમ ગેરહાજર હોય તો એ શિરોલંબ ને એક્સયમ ગેરહાજર હોય તો એ સમક્ષિતિજ રેખા થાય, અચળ પદ ગેરહાજર હોય તો ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય મિત્રો। તો ત્રણેય રેખાઓ એકદમ સરળ આપી છે, આકૃતિ દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે। ચાલો આ 45ના ખૂણે આપણે આ રેખા L1, ઓકે, y - x = 0। પછી આ 45ના ખૂણે બીજા અને ચોથા ચરણમાંથી પસાર થતી હોય એવી આ રેખા લઈ લઈએ આપણે। આ રેખા છે x + y = 0 અને x - k એટલે x = k, તો માનો કે k છે એ અહીંયા છે, આ રેન્ડમલી લેવાનું આપણે, k નું મૂલ્ય કોઈ નિશ્ચિત તો આપ્યું નથી આપણને, એટલે આ x - k = 0। તો આ ઉગમ બિંદુ છે O0 0, આ બિંદુ અને આ બિંદુ, આને આપણે a નામ આપી દઈએ, આને આપણે b નામ આપી દઈએ। હવે તમે જોશો કે આ બે રેખાનું છેદબિંદુ, તો x બરાબર આની અંદર આ x = k થશે, તો x = k આમાં મૂકી દઈશ તો y બરાબર પણ k થશે, એટલે બિંદુ a ના યામ શું થશે? k। હવે b ના યામ માટે હવે એટલું જ છે ને એટલા જ અંતરે, હવે આમાં x = k મૂકીશ તો y = -k એટલે k - k, તો આ ત્રણેયના યામ મળી ગયા। તો સૂત્ર તો છે જ આપણી પાસે ત્રિકોણના ક્ષેત્રફળનું, તો પહેલા થોડું આની અંદર આપણે લખશું આ રીતે। ધારો કે L1 રેખા છે y - x = 0 તો x = y રેખા થઈ, L2 રેખા છે x + y = 0 તો અથવા તો y = x રાખશું તો પણ ચાલશે, y = x, આ y = -x અને L3 રેખા છે x - k = 0 તો x = k। ઓકે, ધારો કે L1 L2 L3 તરીકે આપણે ધારી લીધી છે, તથા રેખા L1 અને L2 નું છેદબિંદુ O0 0 છે અને રેખા L1 L2 L2 L3
L1 L3 L1 અને L3 જો આ રેખા છે એ L1 છે, આ રેખા છે એ L2 લીધી છે અને આ છે એ L3 રેખા છે. તો L1 અને L3 નું છેદબિંદુ L1 અને L3 નું છેદબિંદુ A K K છે તથા રેખા L2 અને L3 નું છેદબિંદુ BK - K છે. ઓકે, ત્રણેય શિરોબિંદુ આપણી સામે છે. હવે બસ એના માટે આપણે તેથી ત્રિકોણ AOB ના શિરોબિંદુઓ O00 અથવા તો A થી સ્ટાર્ટ કરો તો AKK O00 અને BK - K છે. ઓકે, અને આપણે x1 y1 x2 y2 અને x3 y3 વડે દર્શાવી દઈશું. ઓકે મિત્રો, હવે બસ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લઈ એટલે આપણું કામ પૂરું. હવે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ઓકે મિત્રો, તો આ રીતે આપણે સૂત્ર મૂકી દીધું છે. હવે બસ આ યામ મૂકીએ એટલે આપણું ક્ષેત્રફળ તરત જ મળશે. તો બરાબર 1/2 x1 છે k, પછી y1 y2 minus y3 y2 minus પ્લસ થઈ જશે એટલે 0 plus k plus x2 તો 0 જ છે. ઓકે, હવે એના ગુણકમાં લખો કે ન લખો કાંઈ ફેર નથી પડતો. 3 - 1 એટલે -k પ્લસ x3 છે k અને y1 minus y2 એટલે k -0 તો બરાબર 1/2 k into k સ્ક્વેર પ્લસ આ આખું પદ 0 થઈ જશે પ્લસ ત્યાં પણ k into k એટલે k સ્ક્વેર. તો આ 1/2 k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઇઝ 2k સ્ક્વેર. કેન્સલ, વર્ગ k છે એનો વર્ગ છે તો પછી માનાંક દૂર કરી નાખશું આપણે. માનાંકની જરૂર નથી કારણ કે વર્ગ હોય તો એ ધન જ રહેવાનું છે. એટલે k સ્ક્વેર ચોરસ એકમ લખો તો ઠીક છે, નહીં તો કંઈ જરૂર હોતી નથી. તો આ આપણું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર k સ્ક્વેર મળ્યું છે આ ત્રિકોણ માટે ક્ષેત્રફળ. નોંધી લો મિત્રો દાખલાને. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 10 નો 9મો દાખલો છે. જો રેખાઓ 3x + y - 2 બરાબર 0, px + 2y - 3 બરાબર 0 અને 2x - y - 3 બરાબર 0 એક બિંદુમાંથી પસાર થતી હોય તો p શોધો. આવું આપણને કીધું છે. આવો દાખલો આપણે ઉદાહરણ 23 માં કરી ગયા છીએ મિત્રો. સેમ ટુ સેમ દાખલો છે. આ ત્રણેય રેખાઓ છે એને L1 L2 L3 નામ આપી દેજો. એમાં પણ વચ્ચેની રેખા હતી L2, એમાં જ અજ્ઞાત k આવતો હતો, અહીંયા p અજ્ઞાત આવે છે. સેમ ટુ સેમ છે, કોઈ ફરક નથી. મેથડ સરખી જ થશે, એમાં કઈ રીતે એમ જ, કાંઈ ફેર નથી. આ પહેલી અને ત્રીજી જે રેખા છે એના સમીકરણને લોપની રીતે ઉકેલી નાખજો. એ જે છેદ બિંદુ આવે એ સંગામી રેખાઓ હોય એટલે ત્રીજી રેખા એટલે કે L2 રેખા છે એનું પણ સમાધાન કરશે. એમાં મૂકશો xy ની જગ્યાએ છેદ બિંદુના યામ એટલે એમાંથી તમને p ની કિંમત મળી જશે. એકદમ સહેલો દાખલો છે. તો આ 9મો દાખલો છે એ હોમવર્કમાં આપું છું. એના જેવો પછી 10મો દાખલો છે પણ વ્યાપક સ્વરૂપમાં છે. ઓકે, એ આપણે ગણવો નથી, સ્કીપ કરી દેશું. 10મો દાખલો છે એમાં પણ સંગામી રેખાઓ આપી છે. તો બે રેખાના છેદ બિંદુ મેળવી અને ત્રીજી રેખાના સમીકરણમાં મૂકીને એનું સાદુરૂપ આપશો એટલે એનું વ્યાપક સ્વરૂપ પણ એ રીતે જ મળે છે. પણ 10મો દાખલો છે એ આપણે સ્કીપ કરીએ છીએ. 11મા દાખલા ઉપર આવો. બિંદુ 3, 2 માંથી પસાર થતી અને રેખા x - 2y બરાબર 3 સાથે 45 નો ખૂણો બનાવતી રેખાના સમીકરણ મેળવો. હવે રેખાનું સમીકરણ આપી દીધું એટલે આનો ઢાળ તો મળે જ. આનો ઢાળ
થશે -a/b પ્રમાણે, એટલે 1/2 ઢાળ થશે. અને જે માગેલી રેખા છે એની સાથેનો આ રેખા સાથે બનતો ખૂણો આપ્યો છે 45 નો, તો બીજી રેખાનો જેનું સમીકરણ મેળવવું છે એનો ઢાળ જ ઘટે છે. બે રેખા વચ્ચેનો ખૂણો આપ્યો છે એક રેખાનું સમીકરણ, એટલે એના ઉપરથી એનો ઢાળ મળી જાય. તો એક ઢાળ બે વચ્ચેનો ખૂણો, તો બીજી રેખાનો ઢાળ એના ઉપરથી આપણને મળી જાય. અને બિંદુ તો 3 2 આપ્યું જ છે, આપણે કરીએ. આમ આપણને આપ્યું કહેવાય આ રેખા L1 અને આ L2. ઓકે, આ બે વચ્ચેનો ખૂણો અહીંયા 45 નો બને છે. અને આ રેખા L1 છે, આનું સમીકરણ આપણે મેળવવાનું છે. આનું સમીકરણ આપણી પાસે છે નહીં, અને આનું આપણને આપ્યું છે x - 2y = 3. તો આનું સમીકરણ મેળવવાનું છે. ધારો કે એને આપણે રેખા L1 કહી દઈએ, x - 2y - 3 = 0 છે. તેથી રેખા L1 નો ઢાળ m1 બરાબર -a/b પ્રમાણે -1/-2, એટલે ડાયરેક્ટ લખું છું 1/2, તથા અને તથા ધારો કે રેખા L2 નો ઢાળ m2 છે. રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો θ બરાબર 45° હોય તો tan θ બરાબર બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર વાપરશું, m1 - m2 ના છેદમાં 1 + m1 × m2. ખૂણાની વેલ્યુ મૂકી દઈએ આપણે. tan θ ની જગ્યાએ 45 બરાબર m1 ની જગ્યાએ 1/2 - m2 મેળવવાના છે, એટલે 1 + 1/2 × m2. tan 45 નું મૂલ્ય 1 થશે. આમાં લસા લેશું એટલે 1 - 2m2 ના છેદમાં 2 અહીંયા ગુણી દેશું, એટલે 2 + m2. હવે છેદ આખો આ બાજુ ગુણી દઈ. 2 + m2, આ 2 + m2 ગુણ્યા 1, એટલે 2 + m2 બરાબર mod of 1 - 2m2. હવે માનાંક દૂર કરશું એટલે એકવાર પ્લસ અને એકવાર માઇનસ લઈ લઈએ આપણે. ઓકે, એટલે 2 + m2 બરાબર 1 - 2m2, અથવા 2 + m2 બરાબર -1 + 2m2. ઓકે, એક વખત માનાંકમાં હોય એમ નામ, અને એક વખત માઇનસ વડે ગુણીએ ત્યારે જે પ્લસ હોય માઇનસ ને માઇનસ હોય પ્લસ કરી નાખવાના, નિશાનીઓ બદલાવી નાખવાની. હવે સાદું રૂપ આપીએ તો m2 + 2m2 બરાબર 1 - 2, તો 3m2 બરાબર -1, તો m2 બરાબર -1/3. એટલે એક ઢાળ આપણને આ મળી ગયો છે. બીજો ઢાળ અથવા m2 - 2m2 બરાબર -1 - 2, તો આ થશે -m2 બરાબર -3, તો m2 બરાબર +3. તો આ આપણને બે ઢાળ મળ્યા છે. હવે બિંદુ તો આપ્યું જ છે 3 2, એટલે હવે રેખાનું સમીકરણ આપણે લઈ કે બિંદુ 3 2 માંથી પસાર થતી અને m બરાબર -1/3 ઢાળવાળી રેખાનું સમીકરણ. બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ y - y1 બરાબર m × x - x1. તો y માઇનસ આ બિંદુ છે એ x1 y1 બિંદુ છે. y - 2 બરાબર -1/3 x - 3, તો અહીં ગુણી દેશું એટલે 3y - 6 બરાબર -x + 3. બે પદ આ બાજુ લઈ લ્યો એટલે x + 3y - 9 બરાબર 0. તો આ આપણને એક -1/3 ઢાળ માટે મળ્યું છે. હવે એવી જ રીતે તમારે બીજું સમીકરણ મેળવવું પડશે.
ઓકે, આ બાજુ થોડું આપણે લખ્યું હોત તો સારું રહે, પણ કાંઈ વાંધો નહીં. હવે બીજી રેખાનું સમીકરણ અહીંયા લખશું. બિંદુ 3 માંથી પસાર થતી અને m બરાબર 3 ઢાળવાળી રેખાનું સમીકરણ. ફરી પાછું સમીકરણ લખવાની જરૂર નથી. એટલે y-2 બરાબર ઢાળ છે 3 ઇન્ટુ x - 3. ઓકે, હવે અંદર ગુણી દઈએ આપણે તો y-2 બરાબર 3x - લખી દઈએ આપણે, એમ્પ્લાઇઝ 3x - y - 7 બરાબર 0. ઓકે, આ તમે નીચે લખજો, મેં સામે જગ્યા નથી તો સામે લખ્યું છે. 3x - y - 7 ઇઝ ઇક્વલ ટુ 0. 3x - y અને -2 ઓલી બાજુ જશે એટલે +2, એટલે -9 + 2 એટલે -7. તો એકદમ સહેલો છે મિત્રો, નોંધી લ્યો. ચાલો મિત્રો, પછીનો દાખલા નંબર 12 અને 13. ઓકે, 12મા દાખલાની અંદર બે રેખાના છેદબિંદુમાંથી પસાર, રકમ જોજો ટેક્સ્ટબુકની અંદર, બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને બંને અક્ષો પર સમાન અંતખંડ બનાવતી રેખાનું સમીકરણ. તો તમે કરી ગયા છો એ જ પ્રમાણે બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખા, પહેલી રેખા વત્તા k ઇન્ટુ બીજી રેખા બરાબર 0. પછી એને સુરેખ સ્વરૂપમાં ફેરવી નાખવાના. સુરેખ સ્વરૂપ એટલે કે ax + by + c ના સ્વરૂપમાં. હવે બંને અંતખંડો સમાન હોય તો એનો x નો સહગુણક અને y નો સહગુણક સમાન થાય. એટલે x નો સહગુણક બરાબર y નો સહગુણક લેવાનો, એમાંથી તમને k ની વેલ્યુ મળી જશે, એ પાછી મૂકશો એટલે થઈ જશે દાખલો. હવે એના પછી દાખલા નંબર 13 છે. દાખલા નંબર 13, દાખલા નંબર 11 જે આપણે ગણી ગયા છીએ એને જ વ્યાપક સ્વરૂપમાં કરવાનો છે. અહીંયા 2 3 બિંદુ હતું, આમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી અને આ પેલી રેખા y = mx + c છે, એની સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ વ્યાપક સ્વરૂપમાં આપણને બતાવે છે. એટલે આ બે દાખલા છે એ તમારે કરવા હોય તોય ભલે, અને સ્કીપ કરી દેશો તો પણ કાંઈ વાંધો નહીં, અથવા તો જોઈ લેજો રેફરન્સની અંદર. બહુ આસાન છે, કાંઈ બહુ છે નહીં, પણ કેન્સલ આઉટ છે એટલે આપણે અત્યારે બહુ એમાં ટાઈમ બગાડતા નથી. ઓકે, અને થોડાક લેન્ધી પણ પડે એટલે બહુ એની અંદર ટાઈમ દેતા નથી આપણે. ઓકે, કારણ કે આપણે એક્ઝામ રિલેટેડ થોડુંક જઈએ તો થોડાક 7-8 દાખલાઓ આપણે ઓમિટ કરીએ છીએ કે જે મોટા લેન્ધી છે, અઘરા નથી, પણ વ્યાપક સ્વરૂપમાં હોય એટલે થોડુંક આમ લેન્ધી પડે આપણને. ઓકે, ચાલો હવે એના પછીના દાખલા નંબર 14 ઉપર આવો. -11 અને 5 7 ને જોડતી રેખાનું આપેલ રેખા x + y બરાબર 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ઓકે, કોઈ બિંદુ છે એ રેખાખંડનું વિભાજન કરે એવું તો આપણે જોયું હતું, પણ બે બિંદુને જોડતા રેખાખંડનું રેખા દ્વારા વિભાજન થાય છે એની વાત આપણે કરવાની છે. તો માનો કે આ બે બિંદુઓ છે a અને b, a -11 છે અને b 5 7 છે. આ બે બિંદુને જોડતા રેખાખંડનું આ રીતે આ રેખા જે છે L x + y બરાબર 4 e જે બિંદુમાં છેદશે એ બિંદુ એનું વિભાજન કરતું બિંદુ થશે. ઓકે, અને બિંદુ P છે એ આ રેખા ઉપર પણ આવેલું છે, એટલે બિંદુ P ના પહેલા તો આપણે યામ મેળવી લઈએ કે વ્યાપક સ્વરૂપમાં કે ભાઈ લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે ધારી અને બિંદુ P ના યામ મેળવી લઈએ. P ના યામ મેળવીને બિંદુ P છે એ જેમ રેખાખંડ ઉપર છે એમ આ રેખા એમાંથી જ પસાર થાય છે, એટલે બિંદુ P ના યામ રેખાના સમીકરણનું સમાધાન કરશે. એનું સમાધાન કરાવશું એમાંથી આપણને લેમડાની કિંમત મળી જશે, મતલબ ગુણોત્તર મળી જશે. ચાલો કરીએ. ધારો કે બિંદુ a -11 અને b 5 7 ને જોડતા રેખાખંડનું રેખા L x + y = 4a લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી P ના યામ, વિભાજન બિંદુના યામ mx2 + nx1 / m + n અને my2 + ny1 ના છેદમાં m + n.
ચાલો હવે આમાં જે બિંદુ છે આના યામ આપણે x1 y1 અને આને આપણે x2 y2 કહી દઈશું અને ગુણોત્તર m જેમ n આપણી પાસે છે તો m બરાબર લેમડા x2 છે 5 પ્લસ n છે 1 અને x1 છે -1 છેદમાં લેમડા પ્લસ 1 અને એ જ રીતે લેમડા y2 છે 7 પ્લસ 1 ઇન્ટુ y1 છે 1 ના છેદમાં લેમડા પ્લસ 1 બરાબર આ મળ્યા આપણને 5 લેમડા -1 ના છેદમાં લેમડા પ્લસ 1 અને આ થયા 7 લેમડા પ્લસ 1 ના છેદમાં લેમડા પ્લસ 1 તો આ બિંદુ P ના યામ આપણને મળી ગયા જે વિભાજન કરતું બિંદુ છે બિંદુ P છે એ રેખા L ઉપર આવેલું છે એટલે એનું સમાધાન કરે હવે બિંદુ P એ રેખા L પર આવેલું હોવાથી તે રેખાના સમીકરણનું સમાધાન કરે રેખાનું સમીકરણ છે x + y = 4 હવે એ રેખાના સમીકરણમાં p ના યામ આપણે મૂકશું એટલે x બરાબર 5 લેમ્બડા -1 ના છેદમાં લેમ્બડા પ્લસ 1 પ્લસ 7 લેમ્બડા પ્લસ 1 ના છેદમાં લેમ્બડા પ્લસ 1 બરાબર 4 મતલબ આ x યામ અને y યામ છે p ના ઈ આમાં x અને y ની જગ્યાએ આપણે મૂકી દીધા કારણ કે બિંદુ p છે એ રેખા L ઉપર પણ આવેલું કહેવાય એટલે એનું સમાધાન કરાવી દીધું આપણે તો હવે આમાં લસા લઈ લઈએ એટલે 5 લેમ્બડા -1 પ્લસ 7 લેમ્બડા પ્લસ 1 કારણ કે બેયનો છેદ તો સરખો જ છે એટલે લસા લેમ્બડા પ્લસ 1 સામે ગુણાઈ જશે એટલે 4 લેમ્બડા પ્લસ 4 તો અહીંયા 7 ને 5 આ 1 1 કેન્સલ થઈ જશે 7 ને 5 12 લેમ્બડા બરાબર 4 લેમ્બડા પ્લસ 4 એ 4 લેમ્બડા પણ આ બાજુ આવશે એટલે બાદ થશે -4 લેમ્બડા બરાબર 4 તો આ થશે 8 લેમ્બડા બરાબર 4 તો લેમ્બડા બરાબર 4/8 તો લેમ્બડા બરાબર 1/2 આ આપણને તેથી વિભાજન ગુણોત્તર 1/2 છે તો માગેલો વિભાજન ગુણોત્તર આપણને 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આ રેખાખંડનું આ રેખા આપેલી રેખા છે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ રીતે મળી ગયો આપણને ગુણોત્તર નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો હવે દાખલા નંબર 15 થી 20 22 અને 24 આ દાખલાઓ કેન્સલ છે ઓકે આ 6 આમાંથી 18મો દાખલો તો તમને ઓલું જે પ્રતિબિંબ રેખાની સાપેક્ષ બિંદુનું પ્રતિબિંબ એ અગાઉ આપી દીધો છે એટલે 5 દાખલા 6 અને 7 દાખલાઓ આપણે ઓમિટ કરીએ છીએ કેન્સલ કરીએ છીએ હવે એના પછી 21મો અને 23મો બે દાખલા ગણીએ એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થશે મિત્રો એકદમ સહેલા દાખલાઓ છે આ દાખલાઓ પણ તમારે રેફરન્સમાં કે જોઈ અને પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો પણ અત્યારે આપણે પૂછાતા નથી એટલે આપણે અત્યારે એની અંદર સમય બગાડતા નથી મિત્રો ઓકે ચાલો 21મો દાખલો સમાંતર રેખાઓ 9x + 6y - 7 = 0 અને 3x + 2y + 6 = 0 થી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ મેળવો હવે કોઈ બે સમાંતર રેખાઓ હોય અને બેયથી સમાન અંતરે આવેલી રેખા હોય તો એ હંમેશા બેયની વચ્ચેથી જ પસાર થતી રેખા હોય તો જ બેયથી અંતર સરખું રહે દાખલા તરીકે આ પ્રમાણે તમને કહું તો આ એક રેખા છે L1 અને આ બીજી રેખા છે L2 જેને સમાંતર છે L1 અને L2 આ બેયથી સમાંતર હોય એવી રેખા આ બેયની વચ્ચેથી જ એકદમ વચ્ચે હંમેશા પસાર થતી હોય તો આ બે રેખાના સમીકરણ છે એમાં ત્રણેય સમાંતર જ થાય તો એનો મતલબ xy ના સહગુણકો તો સરખા જ રહે ત્રણે રેખાના સમીકરણની અંદર પણ અચળ પદ જુદું હોય તો આ બેયની મધ્યમાંથી પસાર થતી હોય તો આનું અચળ પદ અને આનું અચળ પદ છે એ બેયની સરેરાશ લ્યો એ જ આનું અચળ પદ થાય મિત્રો ઓકે એકદમ સરળ રીતે ધારો કે L1 9x + 6y - 7 = 0 અને L2 3x + 2y + 6 બરાબર 0 છે હવે જો મિત્રો તમે અહીં જોશો તો x અને y ના સહગુણકો છે એ સમાન દેખાતા નથી જો આને તમારે 9x અને 6 કરવા હોય તો 2 વડે ગુણવા પડે એટલે આને આપણે 3 વડે ગુણી દઈએ તો આ રેખાનું સમીકરણ થશે L2 9x + 6y અને 6 તેરી 18 એટલે +18 બરાબર 0
તો આ બે રેખા L1 અને L2 સમાંતર રેખાઓ થઈ. હવે રેખા L1 હવે સમાંતર રેખાઓ L1 અને L2 થી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ. ઓકે, એનું સમીકરણ ડાયરેક્ટ જ લખશું આપણે. રેખા L એને બતાવી છે તો 9x + 6y પ્લસ અચળ પદ, આ -7 + 18, આ બેનો સરેરાશ -7 + 18/2 = 0. ડાયરેક્ટ આપણે અહીં સરેરાશ લઈ લેશું. બહુ દાખલાને બીજી રીતે કે અન્ય રીતે લંબાવવાની જરૂર નથી, આપણે આ રીતે પણ એને કરી શકીએ. તો આ 9x + 6y, આ 18 - 7 એટલે +11/2 = 0. અને એનો લસા લઈ લેશો તો 18x + 12y + 11 = 0. આ રેખા L જે માગેલી રેખાનું સમીકરણ છે. ઓકે, આ શું છે તો કે બંને રેખાના અચળ પદોની સરેરાશ છે. ઓકે, આનું અચળ પદ વત્તા આનું અચળ પદ ભાગ્યા 2, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે બેની સરેરાશ લ્યો. એ જ મધ્યમાંથી પસાર થતી જે રેખા છે, બંનેથી સમાન અંતરે આવેલી રેખા, એનું અચળ પદ એ જ થશે મિત્રો. તો સરળતાથી આપણે કરી શકીએ આ રીતે. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, લાસ્ટ દાખલો 23મો ગણીએ આપણે. સાબિત કરો કે બિંદુઓ √a² - b² 0 અને -√a² - b² 0 થી રેખા x/a cos θ + y/b sin θ = 1 ના લંબ અંતરોનો ગુણાકાર b² જેટલો છે એવું આપણે સાબિત કરવાનું છે. એકચ્યુઅલી આ જુઓ તો શાંકઓની અંદર ઉપવલય જે આવે છે એનો આ ગુણધર્મ જ છે એમ કહી શકીએ કે આ જે બે છે ને એ ઉપવલયની નાભીઓ છે. ઓકે, તમને ખાલી સમજવા માટે બતાવું છું કે કેવા શું માગે છે આ દાખલો. તો આ થયો આપણો ઉપવલય. ઓકે, લંબગોળાકાર આકૃતિ, આપણે જે વર્તુળ હોય તો એકદમ ગોળ, ઉપવલય એટલે આવી લંબગોળાકાર આકૃતિ. અને પછીનું ચેપ્ટર આપણે શાંકઓ સ્ટાર્ટ કરશું એટલે ખ્યાલ આવી જશે તમને, પણ ખાલી સમજવા માટેની વાત છે. હવે આ જે સમીકરણ આપ્યું છે ને x/a cos θ + y/b sin θ = 1, એ ઉપવલયના કોઈ p θ બિંદુએ દોરેલા સ્પર્શકનું સમીકરણ છે. માનો કે અહીંયા આપણે p θ બિંદુ લઈ છીએ અને અહીંયા દોરેલો સ્પર્શક છે એ આ છે x/a cos θ + y/b sin θ = 1. અને આ ઉપવલયની બે નાભીઓ જે આ છે S અને S', એના યામ જે છે એ આ √a² - b² 0 અને આ છે -√a² - b² 0. x અક્ષ ઉપર બે નાભીઓ આવેલી છે એટલે બેના યામનો y યામ છે એ 0 છે. હવે બે નાભીથી આના અંતરો, લંબ અંતરોનો ગુણાકાર એટલે p અને અહીંથી આનું આ બીજું લંબ અંતર. ઓકે, તો આ બંને લંબ અંતરો જે છે આ અને આ SP અને S', આવું રાખીએ આપણે, SP × S', આ બંને લંબ અંતરોનો ગુણાકાર, p થી s નું લંબ અંતર ને અહીંથી S' થી આ રેખાનું લંબ અંતર, આ અંતરો જે બે છે એનો ગુણાકાર b² જેટલો થાય છે. એનો ગુણધર્મ છે. ઓકે, ઉપવલયનો, એ આપણે અહીંયા સાબિત કરી દઈશું. ઉપવલય ભણ્યા પહેલા જ અહીંયા આપણે અંતરસૂત્રની મદદથી કરવાનું છે એટલે આપણને કાંઈ નડે નહીં, કારણ કે બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ. ઓકે, ચાલો કરીએ આપણે એને. ચાલો ધ્યાન આપજો. અહીંયા પહેલા આ રેખાનું સમીકરણ લઈએ આપણે. રેખા એને આપણે L નામ આપી દઈએ. x/a cos θ + y/b sin θ -1 = 0. તેથી રેખા લસા લઈ લઈ તો b cos θ × x + a sin θ × y માઇનસ a અને b અહીંયા ગુણાઈ જશે એટલે -ab = 0 છે. ઓકે, જો બિંદુ
p રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 0 થી રેખા L નું લંબ અંતર p હોય તો p બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્રમાણે મોડ ઓફ આ રેખાનું જે સમીકરણ આપણી પાસે છે એમાં x ની જગ્યાએ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અને y ની જગ્યાએ 0 મૂકી દેશું એટલે b cos થીટા ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પછી b ની જગ્યાએ 0 એટલે વત્તા 0 માઇનસ ab ના છેદમાં રૂટ ઓફ ઓકે x નો સહગુણક છે b cos થીટા એટલે એનો વર્ગ થશે એટલે b સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને y નો સહગુણક છે આ બે એના સહગુણકો છે તો a સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઓકે હવે આમાંથી તમારે b કોમન કાઢવો હોય તો ભલે અને નહીં કાઢો તો પછી આપણે કોમન કાઢશું અથવા તો કાઢી લ્યો ચાલો કોમન બેમાંથી b કોમન કાઢશું એટલે મોડ b ઇન્ટુ મોડમાં રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા માઇનસ a ના છેદમાં એમનમ b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઓકે એટલે આ p મળ્યું આપણને તથા જો બિંદુ માઇનસ ઓફ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 0 થી રેખા L નું લંબ અંતર p ડેશ હોય તો સૂત્ર લઈએ આપણે હવે p ડેશ બરાબર હવે આ સૂત્ર પાછું નથી લખતા સીધું જ એમાં આપણે આ બિંદુના અહીંયા રેખાના સમીકરણમાં મૂકવાના છે એટલે માઇનસ એટલે b cos થીટા ઇન્ટુ માઇનસ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 0 માઇનસ ab ના છેદમાં આગળ હતું એ જ રીતે આવશે b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા તો p ડેશ બરાબર હવે બેમાંથી પાછો b કોમન કાઢશો b અજ્ઞાત છે એટલે એને મોડમાં રાખશું આપણે મોડ b અને આ i માઇનસ થશે ને i માઇનસ એટલે માઇનસ માઇનસ આપણે પ્લસ કરી નાખશું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા પ્લસ મોડ a ના છેદમાં રૂટ ઓફ b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઓકે જો માનાંકની અંદર i માઇનસ પહેલું પદ એ માઇનસ હતું અને બીજું પદ એ માઇનસ એટલે માઇનસ નિશાની બેમાંથી કોમન કાઢીને માનાંકની અંદર બે પ્લસ થઈ જાય ઓકે આવું આપ્યું હોય કે મોડ x માઇનસ મોડ y લખો કે મોડ x પ્લસ y લખો આ બંને વસ્તુ એક જ કહેવાય ઓકે બેયના બે માઇનસ હોય તો બેયને તમે પ્લસ કરી શકો માનાંક નો નીકળી જાય ઓકે કારણ કે એ અજ્ઞાત છે હજી જ્ઞાત વસ્તુના જ માનાંક દૂર કરી શકાય અથવા તો આપણને ખબર હોય કે એનું મૂલ્ય ધન છે કે ઋણ છે તો જ આપણે દૂર કરી શકીએ ત્યાં સુધી નકર ન કરી શકીએ આપણે ઓકે ચાલો p અને p ડેશ મળી ગયા છે આપણે તો બેયનો ગુણાકાર જ કરવાનો છે હવે p ઇન્ટુ p ડેશ બરાબર મોડ b ના ગુણાકારમાં મોડ ઓફ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કોસ થીટા માઇનસ મોડ a ના છેદમાં રૂટ ઓફ a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા એને ગુણ્યા ઓકે આ આપણે અહીં જે અંતર મેળવ્યું છે એ અહીં લખ્યું છે હવે એને ગુણ્યા આ ટુ મોડ b ઇન્ટુ મોડ ઓફ रूट a स्क्वेर माइनस b स्क्वेर कोस थीटा प्लस a ना छेदमा रूट ऑफ b स्क्वेर कोस स्क्वेर थीटा प्लस a स्क्वेर साइन स्क्वेर थीटा चलो मोड b इंटू मोड b एटले मोड b नो स्क्वेर इंटू હવે આ x માઇનસ y અને x પ્લસ y એટલે બેના x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પ્રમાણે ગુણાકાર x પ્લસ y ને x માઇનસ y એટલે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પ્રમાણે એટલે આનો વર્ગ થશે તો આનું વર્ગમૂળ નીકળી જશે એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ a સ્ક્વેર એનો માનાંક એમનેમ રાખશું આપણે
છેદમાં આ બે એનું વર્ગમૂળ નીકળી જશે, બે સરખા જ પદો છે હવે, તો બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર. હવે આમ બી મોડ બીનો સ્ક્વેર સ્ક્વેર આવે પછી માનાંક લખવાની જરૂર નથી એટલે આને આપણે બી સ્ક્વેર લખશું. હવે આ કોસ સ્ક્વેર અંદર ગુણી દઈએ તો એ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર એનો છેદ એમનો બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર બી સ્ક્વેર ઇન્ટુ હવે આ પદ છે ને એને આપણે એ સ્ક્વેર વાળા પદ બાજુમાં ગોઠવીને એમાંથી આપણે એ સ્ક્વેર સામાન્ય કાઢશું એટલે આ પદ સાવ છેલ્લે જવા દઈએ તો માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર આને હું છેલ્લે લઈ જાઉં છું પ્લસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા છેદ એનો એમનમ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર બી સ્ક્વેર ઇન્ટુ મોડ આ માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આ બેમાંથી માઇનસ એ સ્ક્વેર સામાન્ય એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદ હું લખતો નથી એમનેમ રાખું છું. ઓકે બે લીટા કરું છું મતલબ છેદ તમારે એમનેમ જ લખવાનો છે. પછી જગ્યા હવે થોડી ઓછી છે મારી પાસે. બી સ્ક્વેર ઇન્ટુ મોડ માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા થઈ જશે છેદ એમનેમ. ઓકે હવે અંદરના માનાંકની પદ અંદરના બે પદ માઇનસ છે એટલે એને આપણે પ્લસ કરી શકશું અને દરેક પદનો વર્ગ છે તો પછી અંદરનું બધું જ પ્લસ છે તો માનાંક રાખવાની જરૂર રહેશે નહીં. અહીંયા ઉપર લખી દઉં છું હવે. ઓકે તો પી ઇન્ટુ પી ડેશ બરાબર બી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો આ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અંશ છેદમાં સમાન પદો થશે બે કેન્સલ થઈ જશે. ઓકે આ બે ટપકા કર્યા છે મતલબ છેદ ઉપર છે એવો ને એવો જ લખવાનો છે ભૂલાઈ ન જાય. ઓકે 11 નથી આ. ઓકે ઉપર છે એમનો તો આ બે ઉડી ગયા છે આખા પદ તો ખાલી બી સ્ક્વેર વધ્યું એટલે પી ઇન્ટુ પી ડેશ બરાબર બી સ્ક્વેર જે આપણે જોતું હતું કે બેના લંબાંતરો આ બે બિંદુથી આ રેખાના લંબાંતરોનો ગુણાકાર બી સ્ક્વેર જેટલો થવો જોઈએ. અહીંયા બીજું કાંઈ નથી થોડીક કેલ્ક્યુલેશન આવે છે અંદર ગુણ્યા પછી 1 માઇનસ કોસ સ્ક્વેર થાય અને એ સાઇન સ્ક્વેર આવશે અને માઇનસ જે છે બે તો માનાંકની અંદરના બે માઇનસ છે આપણે પ્લસ કરી શકીએ અને બધાયના વર્ગ છે તો બધાય પદ પ્લસ થઈ ગયા ધન જ થશે એટલે માનાંક પણ નીકળી જશે એટલે અંશ છેદના બે પદ કેન્સલ થઈ જશે ખાલી બી સ્ક્વેર જ વધશે. તો મિત્રો આ દાખલો થોડોક આમ તમને લાગશે લાંબો પણ કંઈ છે નહીં સહેલો છે એકદમ લંબાંતરોનો ગુણાકાર કરવાનો છે અહીં થોડીક કેલ્ક્યુલેશન આવશે. તો મિત્રો બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની અને એવું લાગે તો આ રેખા ચેપ્ટર છે એ પહેલેથી શરૂઆતથી થિયરી અને દાખલાઓ છે એ રિપીટેશન એક વખત કરી જવું કે જેથી કરી આ ચેપ્ટર અહીંયા જ ખાલી અગત્યનું નથી આગળ જતાં પણ તમને 12થના પણ અમુક મુદ્દાઓને રિલેટેડ એ જરૂરી છે અને જીમાં તો આવે જ છે આખું યામ ભૂમિતિની અંદર આ બધું હોય જ છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 રેખાઓ પૂરું થાય છે. નેક્સ્ટ આવતા પીરિયડથી આપણે જીના લેક્ચર આના જે પૂછાઈ ગયા છે જીની પરીક્ષાઓની અંદર અને બીજા કેવા પૂછાઈ શકે એની ચર્ચાઓ આપણે કરશું મિત્રો. તો અહીંયા સુધી રાખીએ ફરી પાછા આવતા પીરિયડમાં મળશું. ગુડ બાય મિત્રો આવજો.